નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજે ઇન્ટરનેશનલ ડ્રગ દિન નિમિત્તે લોક જાગૃતિ લાવવાના હેતુસર એનસીસી તેમજ ફેથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન। ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત પ્રદેશના બક્ષી પંચના ઉપાધ્યક્ષ તરીકે રણજીતભાઈ બ્રહ્મભટ્ટની વરણી। ટૂંક સમયમાં જ વડોદરા વાસીઓ માણસે જોય ટ્રેનની અદ્ભુત સવારી। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે ઇન્ટરનેશનલ ડ્રગ દિન નિમિત્તે લોકોમાં જનજાગૃતિ લાવવાના હેતુસર એનસીસી તેમજ ફેથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। યુવાનોમાં દિન પ્રતિદિન તમાકુ, દારૂ તેમજ ડ્રગ્સનું વ્યસન વધી રહ્યું છે, જે દેશના યુવાધનને પાયમાલી તરફ લઈ જઈ રહ્યું છે। લોકોમાં ખાસ કરીને યુવા વર્ગમાં વ્યસન મુક્તિ માટે જાગૃતિ લાવવાના હેતુસર આજ રોજ એનસીસી ગુજરાતની 3 બટાલિયન દ્વારા ફતેગંજથી વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં એનસીસીના વિદ્યાર્થીઓ બેનરો સહિત જોડાયા હતા અને લોકોમાં વ્યસન મુક્તિનો સંદેશો વહેતો મૂક્યો હતો। आज हम बड़ौदा ग्रुप हेडक्वार्टर एनसीसी 3 बटालियन द्वारा तंबाकू निषेध का रैली निकाल रहे हैं, नशाबंदी के रोक के ऊपर में। जो यहाँ से हम रैली शुरू करेंगे और काला घोड़ा चौराहा से वापस आएंगे, ताकि लोगों में समाज की भावना जगे और इन बुराइयों को दूर करे, समाज का कल्याण करे और इन बच्चों द्वारा प्रेरणा ले। बड़ौदा ग्रुप एनसीसी, तंबाकू हमारे शरीर के लिए बहुत ही ख़राब पदार्थ है। इसको यूज़ नहीं करना चाहिए, क्योंकि इससे हमारे कैंसर और ये सब हो जाता है, लाइफ पूरी बर्बाद हो जाती है। तो इसका यूज़ नहीं करना चाहिए और हमारे भारत को, हमारे पूरे इंडिया को तंबाकू से दूर रखें। हम विदाउट तंबाकू फ्री इंडिया बनाएं। तो सयाजीगंज स्थित फेथ चेरिटेबल ट्रस्ट द्वारा इंटरनेशनल ड्रग दिन निमित्ते व्यसन विषय जनजागृति लाववाना हेतुसर बेनरो लईने लोको कड़क बजार विस्तारमां व्यसन मुक्तिना संदेशा साथे उभा रह्या हता। भारतीय जनता पार्टीमां गुजरात प्रदेशना बक्षी पंचना उपाध्यक्ष तरीके रणजीतभाई ब्रह्मभट्टनी वरणी थता तेमना समाजना तेमज पक्षना लोकोए तेમને अभिनंदन पाठव्या हता। भारतीय जनता पार्टी में वर्षोथी उत्कृष्ट कामगीरी बजावनार रणजीतभाई ब्रह्मभट्टने तेमनी कामगीरीने बिरदावी गुजरात प्रदेश बक्षीपंचना उपाध्यक्ष तरीके नियुक्त करवामां आव्या हता। आ समाचार फैलाता ज समाजना अग्रणीओ तेमज भाजपाना आगेवानो अने कार्यकरोए तेमने अभिनंदन पाठव्या हता। टूंक ज समयमां वडोदरा वासीओने नवी जोय ट्रेननी सवारी करवा मळशे, त्यारे आ ट्रेनने हवे अंतिम ओप आपवामां आवी रह्यो छे। शહેરના કમાટીબાગમાંથી બાળકોની ટોય ટ્રેને વિદાય લઈ લીધી છે। તેના સ્થળે અમદાવાદના કાંકરિયા જેવી જોય ટ્રેન મૂકવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આ ટ્રેનમાં નાના ભૂલકાથી લઈને મોટેરાઓ મળી કુલ 144 જેટલા લોકો સવારી માણી શકશે। આજે આ ટોય ટ્રેનનું એન્જિન કમાટીબાગ ખાતે આવી પહોંચ્યું હતું, જેનું નામ સયાજી એક્સપ્રેસ રાખવામાં આવ્યું છે। જોય ટ્રેનના ટ્રેકની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે, તેમજ નાના બાળકોના રમવાના સાધનો પણ કમાટીબાગ ખાતે લાવવામાં આવ્યા છે। ઓએનજીસી દ્વારા આજે રાઇફલ શૂટર યુવતીને પોતાના ઉત્કૃષ્ટ દેખાવ બદલ ₹2.5 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું। राज्य અને રાષ્ટ્રીય કક્ષાએ શૂટિંગ કોમ્પિટિશનમાં બીજાની રાઇફલ વડે પોતાનું સ્થાન બનાવનાર પુલકિતા નિમવાલના સમાચાર એક અગ્રણી અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ થયા બાદ ઓએનજીસી દ્વારા આ યુવતીને શૂટિંગ સ્પર્ધામાં પોતાની જર્મન મેડ એન્સ્યુટ્સ રાઇફલ ખરીદવા ₹2.5 લાખનું અનુદાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ઓએનજીસીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એસકે દાસને ઉત્તરાખંડ જેવી રાષ્ટ્રીય આપત્તિમાં સહાય આપવા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઓએનજીસી विविध सोसायटी तरफथी ₹30 लाखनी सहाय आपवामां आवनार छे, तेमज ओएनजीसी अन्य सहाय पण पूरी पाडशे तेम तेमणे वधुमां जणाव्युं हतुं। उत्तराखंडमां फसायेला यात्राळुओने जीवन जरूरियातनी चीजवस्तुओ मोकलवा बाबते आज कलेक्टर कचेरी खाते मीटिंग योजवामां आवी हती। उत्तराखंडमां सर्जायेली कुदरती होनारत बाद युद्धना धोरणे बचाव कामगीरी चाली रही छे। हालमां त्यां वरसाद उपरांत वादळ फाटवानी अने वरसाद सहितनी घटनाओना कारणे बचाव कामगीरी पर विपरीत असर पड़ी रही छे। हजुए त्यां हजारो लोको फसायेला छे, त्यारे तेमने सहाय पहोंचाडवा आज वडोदरा शहर कलेक्टर कचेरी खाते मीटिंगनुं आयोजन करवामां आव्युं हतुं।
આ મીટિંગમાં કલેક્ટર વિનોદ રાઉત, ડેપ્યુટી કલેક્ટર તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના શ્રદ્ધાળુઓ આજે મોટી સંખ્યામાં વડોદરા રેલવે સ્ટેશન પરથી અમરનાથ યાત્રાએ જવા રવાના થયા હતા. ઉત્તરાખંડમાં થયેલી તબાહી બાદ પણ શ્રદ્ધાળુઓમાં ઈશ્વર પ્રત્યેની આસ્થામાં કણ જેટલી પણ ઓટ આવી નથી. ઉલટું લોકોમાં પ્રભુ પ્રત્યે શ્રદ્ધા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે બરફાની બાબા અમરનાથની યાત્રાએ જવા શ્રદ્ધાળુઓ આજે મોટી સંખ્યામાં વડોદરા રેલવે સ્ટેશનથી રવાના થયા હતા અને સમગ્ર વાતાવરણ ભોલેનાથના જયઘોષથી ગાજી ઉઠ્યું હતું. સેવ લાઈફ ટ્રસ્ટ તેમજ ઇન્દુ બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે આજે વાસણા રોડ સ્થિત હનુમાન મંદિર ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સેવ લાઈફ ટ્રસ્ટ તથા ઇન્દુ બ્લડ બેંકના સહિયારા પ્રયાસથી આજ રોજ વાસણા રોડ સ્થિત પંચમુખી હનુમાન મંદિર ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોએ મોટી સંખ્યામાં જોડાઈ સ્વેચ્છાએ રક્તદાન એ જ મહાદાન કરી ધન્યતા અનુભવી હતી. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.